તો હાય ફ્રેન્ડ્સ, આજે હું મેંગો મિલ્કશેક બનાવવાની છું. તમારાથી મેંગો મિલ્કશેક બને તો હું બનાવીશ, નકર ડિફરન્ટ બનશે. તો આજ તમે મારા વિડીયો જોજો. તો પહેલાં આપણે મેંગો કાઢવાનું છે, તો આપણે મોબાઈલને એડજસ્ટ કરી લઈએ. કઈ જાતા નહીં, ઉભા રહે છે. આયરા મેંગો. તો મેંગો આપણે આવે છે, તો મમ્મીને પૂછીએ. મમ્મી, આવા કાળા ડાઘા કેમ છે કેરીમાં? એ તો છે ને, છાલ એવી થઈ ગઈ છે, બાકી કેરી શાંત છે. ઓકે. તો ફ્રેન્ડ, સૌથી પહેલા આપણે મેંગોને વોશ કરી લઈશું. તો આપણા મેંગો વોશ થઈ ગયા છે. આપણે આને સાફ કરી લઈશું. આપણા મેંગો સાફ થઈ ગયા છે. સૌથી પહેલા આપણે આની છાલ ઉખેડી લઈશું. તો આપણે છાલ ઉખેડી લઈએ સૌ પ્રથમ આની. તો ફ્રેન્ડ્સ, મારી કેરીની છાલ ઉખડતી નથી, આવી થઈ. બસ આપણે ટ્રાય કરીએ. તો ફ્રેન્ડ્સ, મમ્મી આવ્યા છે. બહુ કેરી પાકી ગઈ છે મમ્મી. તો મમ્મી છાલ ઉખેડી આપે છે. બાકી શું ખાટી નથી ને બહુ? ખાટી ના. મિક્સરની ચાલ લઈ એમાં જ કાઢી લઈએ. તો ફ્રેન્ડ્સ, હવે અહીંયા કેરીના કટકા થઈ ગયા છે અને મમ્મી અંદર ખાંડનું બેરે છે. તો પેલીમાં જ લઈ લઈએ ખાંડ. તો આપણે આમાં લઈ લીધી છે બીજા. તો આપણે બ્લેન્ડરથી આમાં ફેરવી દઈશું. તો મમ્મી બ્લેન્ડર ચાલુ કરવાના છે. થાય છે. અંદર દૂધ ઉમેરાય છે. તો મિક્સ થાય છે. તો આપણે સૌથી પહેલા બરફ નાખીશું. તો આપણે હવે અંદર નાખીશું સ્ટ્રો. તો
આપણું મેંગો મિલ્કશેક રેડી છે ફ્રેન્ડ્સ તમે પણ મારી રીતના મેંગો મિલ્કશેક બનાવજો. જો તમને મારો મેંગો મિલ્કશેકની રેસિપી ગમે તો તમે આ જ રીતના બનાવજો. અને જો તમારે મારી જેવો બન્યો હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો. મારા ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. થેન્ક યુ.